જ્યારે એક ભારતીય રાજાએ રોલ્સ રોયસ પાસે કચરો ઉપડાવ્યો। મહારાજા જયસિંહના સ્વાભિમાનની રોચક કહાની। શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝરી ગણાતી રોલ્સ રોયસ કારનો ઉપયોગ ક્યારેક કચરો ઉપાડવા માટે થયો હોય? ઇતિહાસમાં એક એવી ઘટના બની હતી જ્યારે અલવરના મહારાજા જયસિંહ પ્રભાકરે રોલ્સ રોયસ કંપનીના ઘમંડને તોડવા માટે આવું પગલું ભર્યું હતું। મહારાજા જયસિંહનું લંડનના શોરૂમમાં થયેલું અપમાન। વાત જાણે એમ હતી કે મહારાજા જયસિંહ લંડનની મુલાકાતે હતા। એક દિવસ તેઓ સાદા વસ્ત્રોમાં લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા હતા ત્યારે તેમની નજર રોલ્સ રોયસના શોરૂમ પર પડી। તેઓ કાર જોવા માટે અંદર ગયા, પરંતુ તેમના સાદા પહેરવેશને જોઈને શોરૂમના સેલ્સમેને તેમનું અપમાન કર્યું અને તેમને શોરૂમમાં પ્રવેશવાની મનાઈ ફરમાવીને બહાર કાઢી મૂક્યા। જયસિંહના અપમાનનો બદલો, સ્વાભિમાનની લડાઈ। મહારાજા જયસિંહને આ વાતનું ખૂબ જ દુઃખ થયું। વાત તેમના આત્મસન્માન પર આવી ગઈ હતી। તેમણે તે જ સમયે નક્કી કર્યું કે આ કંપનીને પાઠ ભણાવવો પડશે। થોડા સમય પછી મહારાજા પૂરા શાહી ઠાઠમાઠ અને લવાજમા સાથે ફરી તે જ શોરૂમમાં ગયા। આ વખતે તેમનું સ્વાગત રેડ કાર્પેટ બિછાવીને કરવામાં આવ્યું। મહારાજાએ તે સમયે શોરૂમમાં રહેલી તમામ 10 રોલ્સ રોયસ કાર ખરીદી લીધી અને તેને ભારત મોકલી આપવાનો આદેશ આપ્યો। રોલ્સ રોયસ બની કચરાગાડી। જ્યારે આ કારો ભારતમાં આવી ત્યારે મહારાજાએ નગરપાલિકાને એક વિચિત્ર આદેશ આપ્યો। તેમણે આ લક્ઝરી કારોના આગળના ભાગે ઝાડુ એટલે કે સાવરણી બંધાવ્યા અને આ કારોને શહેરનો કચરો ઉપાડવાના અને સાફ સફાઈના કામમાં લગાડી દીધી। રોલ્સ રોયસ કંપનીની શરણાગતિ અને માફી। આ સમાચાર વાયુ વેગે આખી દુનિયામાં ફેલાઈ ગયા। રોલ્સ રોયસ જેવી શાહી કાર ભારતમાં કચરો ઉપાડે છે, આવી વાતો થવાથી કંપનીની બ્રાન્ડ ઇમેજને મોટો ફટકો પડ્યો। જે લોકો આ કાર ખરીદવા માંગતા હતા તેઓ પણ હવે સંકોચ કરવા લાગ્યા, કારણ કે લોકો મજાક ઉડાવતા હતા। અંતે કંપનીને પોતાની ભૂલ સમજાઈ। શરમજનક સ્થિતિનો સામનો કર્યા બાદ રોલ્સ રોયસ કંપનીએ મહારાજા જયસિંહને પત્ર લખીને સત્તાવાર રીતે માફી માંગી અને વિનંતી કરી કે તેઓ કારનો ઉપયોગ કચરો ઉપાડવા માટે બંધ કરે। શું મહારાજ જયસિંહ દ્વારા કરેલો આ નિર્ણય બરાબર હતો? કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા હો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।